નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। અમદાવાદના રામોલ વિસ્તારમાં કાયદાની આંખમાં ધૂળ નાખીને ગુનેગારો પુત્રને બચાવવા માટે નકલી દસ્તાવેજો ઊભા કરવાનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની શાળાના નામે ખોટું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે। તો આ સમગ્ર કૌભાંડમાં એક માતા દ્વારા પોતાના હત્યારા પુત્રને કાયદાની પકડમાંથી છોડાવવા અને તેને સગીર સાબિત કરવા માટે આચરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર વર્ષ 2025માં ઘટેલા એક ચકચારિક હત્યા કેસમાં અનિલ ખટકી નામનો આરોપી મુખ્ય સંડવાયેલો હતો અને તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર હતો। આ દરમિયાન આરોપી અનિલની માતા રામકન્યાએ પોતાના ગુનેગાર પુત્રને કડક સજાથી બચવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું। જો પુત્રને કાગળ પર સગીર વયનો સાબિત કરી દેવાય તો તેને જુવેનાઇલ એક્ટ હેઠળ ઓછી સજા થાય અને સરળતાથી જામીન મળી જાય તેવા બદહાઈથી એએમસી ની સ્કૂલમાંથી બોગસ લિવિંગ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।